વાર્તાની પેટીમાં આપ સૌ બાળકોનું સ્વાગત છે। યશવી, આજે તને ખબર છે હું તને કઈ વાર્તા કરવાની છું? આજે તો હું તને ઉંદર શાક પૂછડિયારો એવી વાર્તા કરવાની છું। એક તો ઉંદરભાઈ હતા, એ તો રોજ સ્કૂલે જતા હતા। તો એક ઉંદરને તો 7 પૂંછડી હતી। તો એના ક્લાસમેટ તો એને ખીજવે કે ઉંદર 7 પૂંછડિયારો, ઉંદર 7 પૂંછડિયારો। તો ઘરે આવી અને ઉંદરભાઈએ તો એના મમ્મીને કહ્યું કે મને તો સ્કૂલમાં બધા છોકરા ખીજવે છે કે ઉંદર 7 પૂંછડિયારો, ઉંદર 7 પૂંછડિયારો। તો પછી ઉંદરભાઈ કે મારે તો એક પૂંછડી કાપી નાખવી છે। તો એ તો એક પૂંછડી કાપી નાખી એને। પછી તો બીજે દિવસે સ્કૂલે ગયા ઉંદરભાઈ। તો બીજે દિવસે છોકરાઓ એને પાછો ખીજ્યો કે ઉંદર 6 પૂંછડિયારો, ઉંદર 6 પૂંછડિયારો। તો બીજે દી ઘરે આવી અને ઉંદરભાઈ તો પાછા મમ્મીને કહેવા લાગ્યા કે મને તો બધા એમ ખીજવતા હતા કે ઉંદર 6 પૂંછડિયારો, ઉંદર 6 પૂંછડિયારો। ત્રીજે દિવસે પછી એને પાછી એક પૂંછડી કાપી નાખી। ત્રીજા દિવસે ઉંદરભાઈ પાછા સ્કૂલે ગયા। તો બધા ઉંદરભાઈને કહે કે ઉંદર 5 પૂંછડિયારો, ઉંદર 5 પૂંછડિયારો। પછી તો ઉંદરભાઈ પાછા ઘરે આવ્યા ને એક પૂંછડી કાપી નાખી। આમ એક પાંચમી પૂંછડી કાપી નાખી, બધી એક એક કરી અને બધી પૂંછડી કાપી નાખી। તો પછી છેલ્લે દિવસે ઉંદરભાઈ સ્કૂલે ગયા ને તો ઉંદરભાઈને શું કહેવાય, ઉંદર બાંડો, ઉંદર બાંડો। પછી તો ઉંદરભાઈને એવો અફસોસ થયો, બહુ જ અફસોસ થયો ઉંદરભાઈને કે આના કરતા તો મેં એકેય પૂંછડી ના કાપી હોત તો સારું હતું। હા બાળ મિત્રો, આ વાર્તામાંથી તમને શું શીખવા મળે છે કે આપણે કોઈનું સાંભળવાનું નહીં, આપણે જેવા હોઈએ તેવા આપણે બરાબર જ છીએ। આપને ફરી મળીશું વાર્તાની પેટીમાં।